બચાવ, કોઈ મને મદદ કરો. આ શિયાળ મને મારીને ખાઈ જશે. બચાવ, કોઈ તો મદદ કરો. આ વાત છે એમેઝોનના જંગલોની, જેમાં એક વાંદરો ખૂબ જ તોફાની હતો. તે બધાને તોફાન કરીને હેરાન કરતો હતો. તે વાંદરો દિલથી કોઈનું ખોટું કરવાનું વિચારતો ન હતો, પણ તે હતો ખૂબ જ તોફાની. એક દિવસ એક કૂતરો જેનું નામ કાલુ હતું, તે એક મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. તેની સામે શિયાળ આવી ગયું હતું અને તે પોતાની જાતને બચાવી શકતું ન હતું. ત્યાં જ લાલુ બંદર તેનો અવાજ સાંભળીને તેની પાસે જાય છે. બચાવ, કોઈ મને મદદ કરો. આ શિયાળ મને મારીને ખાઈ જશે. બચાવ, કોઈ તો મદદ કરો. લાલુ બંદર જાય છે અને તેની મદદ કરે છે. ચાલાક શિયાળને થપ્પડ મારીને ભગાવી દે છે. તું કેટલો દુર્બળ છે, પોતાની રક્ષા પણ નથી કરી શકતો. અરે ક્યાંક સંતાઈ જવું હતું ને તારે. પણ તે શિયાળ મને પકડીને ખાઈ જાત, તેથી હું ભાગી ન શક્યો. અને હું તો હજુ નાનો છું ને, મને બીક લાગે છે. સારું, તારું નામ શું છે? મારું નામ કાલુ છે. હું અહીંયા નજીકમાં જ જંગલમાં રહું છું. અહીંયા રમવા આવું છું. તારું નામ શું છે? મારું નામ લાલુ છે. અહીંયાનો સૌથી તોફાની બંદર. બધા મને ઓળખે છે. હું આ જ જંગલમાં રહું છું. એમ? ચાલ, હવે સાંજ પડી ગઈ છે. હવે હું મારા ઘરે જઉં છું. તને કાલે મળીશ. હા, મારી સાથે કોઈ રમવા વાળું નથી. શું તું મારી સાથે રમીશ? તું મારો મિત્ર બનીશ? હા બિલકુલ, હું તો આ સમયે ફ્રી જ રહું છું. હું તારી સાથે રમીશ. હું બનીશ તારો મિત્ર. પછીના દિવસે કાલુ કૂતરો ફરી આવે છે અને લાલુ બંદર તેની સાથે રમવા લાગે છે. તે બંને ખૂબ જ મજાથી રમે છે અને ઘણા સારા મિત્રો બની જાય છે. અને ઘણો સમય તેઓ એકબીજાની સાથે રહેવા લાગ્યા. પહેલા જ દિવસે તેઓ એકબીજાની સાથે ખૂબ જ હળીમળી જાય છે. પછી આખા જંગલમાં કાલુ કૂતરો અને લાલુ વાંદરાની મિત્રતાની વાતો થવા લાગે છે. બંને લાલુ અને કાલુના નામથી પ્રખ્યાત થઈ ગયા. જ્યાં કોઈ પણ મુશ્કેલી આવે, કાલુ અને લાલુ ત્યાં પહોંચી જાય અને તે લોકોની મદદ કરવા લાગતા. જ્યારે બંને એકબીજા સાથે મળી જતા તો તેમને કોઈ હરાવી શકતું ન હતું. એક વખતની વાત છે, એક સસલાને બિલાડીએ ઘેરી લીધો. બિલાડી તેને ખાવાનો પ્રયત્ન કરવા લાગી. એ નાના સસલા, અહીં આય. આજે તો તું મારું ખાવાનું બનીશ. ના ના ના, મને છોડી દો બિલાડી માસી. હું તો હજુ બહુ નાનો છું. હું મારી મમ્મીથી છૂટો પડી ગયો છું. તે મને નથી મળી રહી. તે મને શોધતી હશે. તો તું હવે તેને જોઈ પણ નહીં શકે. તે તને ક્યારે મળશે જ નહીં, કારણ કે હું મારા પેટની ભૂખ મટાડી દઈશ. ના ના, મને છોડી દો. કોઈ મને બચાવ, કોઈ મને બચાવ. કોઈ તો મારી મદદ કરો. ત્યાં જ લાલુ અને કાલુ આવી જાય છે અને તે બિલાડીને થપ્પડ મારીને ભગાડી દે છે અને નાના સસલાનો જીવ બચાવી લે છે. બિલાડીને તેમની ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે, કારણ કે તેનું અપમાન થયું હતું. તે વખતે તો તે ત્યાંથી જતી રહે છે, પણ તે મનમાં ને મનમાં વિચારતી હતી કે તે કાલુ અને લાલુને અલગ કરીને જ રહેશે. કાલુ અને લાલુને તો હું બતાવીશ. જો મેં આ બંનેની જોડી તોડીને ના બતાવી તો હું આ જંગલની સૌથી મૂર્ખ બિલાડી. અને તે ષડયંત્ર કરવાની તૈયારીમાં લાગી જાય છે. પછી એક દિવસ તે કાલુ અને લાલુ પાસે જઈને વાત કરે છે. કાલુ લાલુ, હું પેલા દિવસ માટે માફી માંગવા આવી છું. મને માફ કરી દો. હું જરાક ભટકી ગઈ હતી. હા હા ઠીક છે, અમે તો તે વાતને ભૂલી જ ગયા. અમારી પાસે સમય નથી કે અમે એક જ વાતને લઈને બેસી રહીએ. હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. શું તમે મારા મિત્ર બનશો? હા હા, જો તું સારી રહીશ તો અમને તને મિત્ર બનાવવામાં કોઈ વાંધો નથી. હા, હું એકદમ સીધી રહીશ. હું કોઈને હેરાન નહીં કરું. પછી ચાલાક બિલાડી તેમની સાથે મિત્રતા કરી લે છે અને તેમની ઘણી સારી મિત્ર પણ બની જાય છે. ચાલાક બિલાડી થોડા મહિનાઓ સુધી સારા બનવાનો ઢોંગ કરે છે.
પછી તે ધીરે ધીરે કાલુ અને લાલુમાં ઝઘડો કરાવવાનો પ્રયત્ન કરે છે. તે એકબીજાના વિરુદ્ધમાં તેમના કાન ભરે છે. એકને કંઈક બીજી વાત કરે તો બીજાને કંઈક બીજી વાત, જેનાથી તે બેની વચ્ચે ઝઘડો થવા લાગે છે. તેમ છતાં પણ તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે તે બંને ખૂબ જ ગાઢ મિત્ર હતા. પછી એમેઝોનના જંગલોમાં આગ લાગવાના સમાચાર આવ્યા અને તે સમયે કાલુ અને લાલુ વચ્ચે ખૂબ જ જબરજસ્ત ઝઘડો થઈ ગયો હતો. કાલુનો પગ એક પથ્થર નીચે દબાઈ ગયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. જેવો જ લાલુ ભાગી રહ્યો હતો તો તેણે જોયું કે કાલુનો પગ ફસાઈ ગયો છે અને તે તેને છોડાવવા માટે ત્યાં જતો રહ્યો. તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ તે કાલુનો પગ તેમાંથી નીકાળી ન શક્યો. તો લાલુ પોતે જ કાલુનો હાથ પકડીને બેસી ગયો. મિત્ર, તને આટલા પ્રયત્ન કરવા છતાં પણ હું છોડાવી નથી શક્યો, અને તને આગમાં બળતો છોડીને હું જઈ પણ નહીં શકું. જીવીશું સાથે અને મરીશું પણ સાથે. લાલુ, આજે તે સગા ભાઈથી પણ વધારે મારા માટે વિચાર્યું, પણ ભાઈ, તું તારો જીવ મારા માટે કેમ ગુમાવી રહ્યો છે? તું જતો રહે. પણ લાલુ કાલુની એક પણ વાત સાંભળતો નથી, કારણ કે તે પોતાના મિત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેમણે સોગંદ લીધા હતા કે જીવીશું સાથે અને મરીશું પણ સાથે, અને આમ બંને તે આગમાં સળગીને મરી જાય છે અને લોકોને દોસ્તીનું એક નવું ઉદાહરણ આપતા જાય છે. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે મિત્રતા ક્યારે પણ સ્વાર્થથી નથી થતી. ક્યારેક ક્યારેક લોહીનો સંબંધ ના હોવા છતાં પણ તે લોકો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને આપણા માટે કંઈ પણ કરી છૂટે છે. એક ઉપવનમાં જીવન ખૂબ જ સુંદર હતું. બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા. જંગલની મધ્યમાં પર્વતની તળેટીમાં એક સુંદર તળાવ પણ હતું. તે તળાવમાં હંસ, દેડકા, માછલી અને અન્ય ઘણા જીવજંતુઓ રહેતા હતા. તે બધા ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા. તે બધામાં મંટુ મગર પણ હતો. તેને પોતાના પર ખૂબ ગર્વ હતો. તે પોતાને પાણીનો રાજા માનતો હતો. તે બધા સાથે અકળાઈને વાતો કરતો હતો. એક દિવસ એક પક્ષી ઝાડ પર બેસીને ફળ ખાઈ રહ્યું હતું અને ભૂલથી એઠું ફળ તળાવમાં પડી ગયું. પછી શું હતું? આ વાત મંટુ મગરને જરા પણ ન ગમી. તે પક્ષી પર બૂમો પાડવા લાગ્યો. બિચારું પક્ષી ત્યાંથી ઉડીને જતું રહ્યું. પક્ષીના ગયા પછી બંટી રીંછ ત્યાં પાણી પીવા આવ્યું. તેને જોઈને મંટુએ કહ્યું, બંટી, તું તારા મોંથી મારા તળાવને ગંદુ કરે છે, તેથી તું તારા ગંદા મોંને ઉપાડ અને અહીંથી નીકળી જા. મંટુભાઈ, આ તળાવ ફક્ત તમારું જ નથી, આખા જંગલનું છે. ના, તે ફક્ત મારું છે અને તમે બધા મારા તળાવમાંથી પીવા માટે પાણી મેળવો છો તેનો ઉપકાર માનવો જોઈએ. જાઓ, તમારા રાજાને જણાવો કે તળાવના રાજાએ જાહેરાત કરી છે કે હવેથી કોઈ પણ તળાવમાંથી પાણી પીશે તે પહેલા તેને કર આપવો પડશે, અને જો તે આવું નહીં કરે તો તેને પાણી પીવાથી બહિષ્કૃત કરવામાં આવશે. પછી શું હતું? બધા ગરીબ પ્રાણીઓ તળાવમાં જતા પહેલા કર સાથે લેવા લાગ્યા. કોઈ મંટુ માટે તાજા રસદાર ફળો લાવે તો કેટલાક લોકો તેને માટે ખાંડની કેન્ડીનો ગઠ્ઠો, અને મંટુ રાજાની જેમ આરામ ફરમાવતો. આ બધું જોઈને મંટુને સારું લાગતું હતું. આમ જ દિવસો વીતી રહ્યા હતા. એક દિવસ ચિંટુ હરણને ખૂબ તરસ લાગી તો તેણે તેની માતા હરણીને કહ્યું, માં, મને ખૂબ જ તરસ લાગી છે. પુત્ર, મંટુને આપવા માટે કંઈ નથી. પણ જ્યારે ચિંટુ તરસ સહન ન કરી શક્યો ત્યારે તેની માતા હરણીએ કહ્યું, દીકરા, થોડી વાર રાહ જો. અંધારું થશે ત્યારે આપણે તળાવમાં જઈશું. પછી તું પાણી પી લેજે. પછી અંધારું થતાં બંને તળાવમાં ગયા. અને ચિંટુ ચૂપચાપ પાણી પીવા લાગ્યો કે ત્યારે જ પાણીના અવાજથી મંટુ મગરની ઊંઘ ઉડી ગઈ. ચિંટુને જોઈને ત્યાં મંટુ ગુસ્સે થઈ ગયો. કેમ રે, તારી આટલી હિંમત? તે પાણીના રાજાના તળાવમાંથી પાણી ચોરવાની હિંમત કરી? હવે જો તને પાઠ ભણાવું છું. અને મંટુએ ચિંટુ પર છલાંગ મારી. આ બધું માં હરણી જોઈ રહી હતી. મંટુએ જેવી ચિંટુ પર છલાંગ મારી
તો માતા હરણી વચ્ચે આવી ગઈ. તેણે ચિંટુને તો બચાવ્યો, પણ પોતે મંટુના જડબામાં ફસાઈ ગઈ. એ જોઈને ચિંટુએ જોર જોરથી ચીસો પાડી. ચીસો સાંભળતા જ આસપાસના પ્રાણીઓ ત્યાં આવી ગયા. માતા હરણીને મુક્ત કરી, પરંતુ ઈજા ખૂબ જ ઊંડી હતી. હરણી માટે પીડા અસહ્ય બની રહી હતી. ખૂબ જ હિંમત કરીને માતા હરણીએ કહ્યું, ચિંટુ દીકરા, તારું ધ્યાન રાખજે. કદાચ હવે મારા જવાનો સમય આવી ગયો છે. ના માં, જો તું જતી રહીશ તો મને કોણ પ્રેમ કરશે? મારી ભૂલો માટે મને કોણ ઠપકો આપશે? ના જાઓ માં, ના માં. અને ચિંટુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે માતા હરણીએ કહ્યું, ચિંટુ દીકરા, હું હંમેશા તારી સાથે રહીશ. હું તને ક્યારેય એકલો નહીં છોડીશ. અને ચિંટુને આશીર્વાદ આપીને માતાએ હંમેશા માટે આંખો બંધ કરી દીધી. ચિંટુ ખૂબ જ દુઃખી થયો. બધાની આંખોમાં આંસુ છલકાયા. એક દિવસ ચિંટુ ખોરાકની શોધમાં જતો હતો. ત્યારે તેણે જોયું કે ડાળી નીચે એક ગાયનું વાછરડું ફસાયેલું છે. પછી ચિંટુએ કહ્યું, જો હું હાથી કાકા જેટલો શક્તિશાળી હોત તો આ ડાળીને ચપટીમાં હટાવી નાખત. કાશ આ ડાળી હટી જાય. અને તેણે આટલું કહેતા જ ડાળી જાતે જ હટી ગઈ અને બીજી બાજુ પડી. ચિંટુ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેને તેની માતાના શબ્દો યાદ આવ્યા અને સમજાયું કે આ બધું માત્ર હરણી માતાના આશીર્વાદથી થઈ રહ્યું છે. બસ પછી શું હતું? ચિંટુએ જંગલના તમામ પ્રાણીઓને મદદ કરવાનું શરૂ કર્યું. એક દિવસ ભૂકંપ થયો, જેથી પહાડના પથ્થરો હલી ગયા અને નીચે પડવા લાગ્યા. મોટા વૃક્ષો પણ નીચે પડી ગયા. પરંતુ ભૂકંપ બંધ થતાં જ બધા જ પ્રાણીઓ એકબીજાને મદદ કરવા લાગ્યા. ચિંટુએ પણ પોતાના જાદુથી મોટા વૃક્ષો હટાવવાનું શરૂ કર્યું. ત્યારે જ તેમને તળાવમાંથી કોઈની બૂમો પડવાનો અવાજ સંભળાયો. ત્યાં જઈને જોયું તો મંટુ મગર એક મોટા પથ્થર નીચે દટાયેલો હતો. મદદ કરો, કોઈ મને મદદ કરો. પણ તેની મદદ કરવા કોઈ આગળ ન આવ્યું. આ દુષ્ટ સાથે આવું જ થવું જોઈતું હતું. ભગવાને તેને સારી સજા આપી છે. પોતાને ખૂબ શક્તિશાળી માને છે ને? હવે જો હિંમત હોય તો પોતાને આઝાદ કર. આ રીતે બધા પ્રાણીઓ મંટુની ભૂલો ગણવા લાગ્યા, પણ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. પછી ચિંટુ આગળ આવ્યો અને જાદુથી પથ્થર હટાવ્યો. આ જોઈ મંટુને તેની ભૂલ સમજાઈ અને ચિંટુને કહ્યું, ચિંટુ, મારા કારણે તારી માં તને છોડીને જતી રહી, પણ છતાં તે મને બચાવ્યો. કાશ મારું હૃદય તારા જેવું મોટું હોત તો કોઈને પણ હેરાન થવું પડ્યું ન હોત. અને મંટુ મગરે તમામ વનવાસીઓની માફી માંગી.